શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે છઠ્ઠા પાઠમાં સંયોજક પેશી વિશે જોઈ ગયા. હવે આપણે આ પીરિયડમાં સ્નાયુ પેશી એટલે કે મસ્ક્યુલર ટિશ્યુ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બધાને ઘણાને મસલ્સ બનાવવાનો શોખ હશે. તમે કેટલાક ફિલ્મોની અંદર હીરોને એના પણ મસલ્સ તમે જોતા હશો, ને કેટલાક એના શોખીન પણ હશે કે જેને મસલ્સ બનાવવાનો શોખ હોય. તે મસલ્સ છે શું? તો કે એ મસ્ક્યુલર ટિશ્યુ છે, એટલે કે એક સ્નાયુ પેશી છે, તેમાંથી બનેલા હોય છે. તો આ સ્નાયુ પેશી જે છે તે લાંબા કોષોની બનેલી હોય, એને આપણે સ્નાયુ તંતુ પણ કહી શકીએ. સ્નાયુ પેશીની જગ્યાએ એને સ્નાયુ તંતુ પણ કહી શકીએ. હવે આ સ્નાયુ પેશીઓમાં એક વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય, એને એક્ટિન અને માયોસિન પણ કહેવાય. ને એને કારણે જ સ્નાયુઓ સંકોચન અને શિથિલનની ગતિ મળે સ્નાયુઓને. તેથી આ પેશી આપણા શરીરમાં હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. જો આ સ્નાયુ પેશી ન હોત તો આપણે અત્યારે જે આટલી સરળ રીતે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, તો તે શક્યતા બંધ થઈ જતી. એટલે સ્નાયુ પેશીને કારણે જ હલનચલન અને પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને પ્રચલન કહેવાય. હવે આ સ્નાયુ પેશી કુલ 3 પ્રકારની આવેલી હોય છે. કુલ 3 પ્રકારની સ્નાયુ પેશી છે. એક તો રેખીય સ્નાયુ પેશી, ત્યાર પછી બીજી છે સરળ સ્નાયુ પેશી, એટલે કે જેને આપણે અરેખિત સ્નાયુ પેશી કહેવાય, અને ત્રીજી છે રુદ્ધ સ્નાયુ પેશી. હવે રેખીય સ્નાયુ પેશીને ઇંગ્લિશમાં કહીશું સ્ટ્રીપ મસલ્સ, અરેખિત સ્નાયુ પેશીને કહીશું અનસ્ટ્રીપ મસલ્સ, અને રુદ્ધ સ્નાયુ પેશી જે છે તેને કાર્ડિક મસલ્સ તરીકે ઓળખાય. તો આ રીતે આ 3 પેશી વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો. પહેલી આકૃતિ જે છે તે રેખીય સ્નાયુ પેશીની છે. હવે આ આકૃતિની અંદર તમે રેખા જેવા બધા ભાગો જોઈ શકો છો, અને એની વચ્ચે કોષ કેન્દ્રો આવેલા હોય છે. ને આ રેખા જેવા જે ભાગો છે તેને રેખીય પટ્ટાઓ તરીકે ઓળખાય. અને શાના તરીકે ઓળખાય? રેખીય પટ્ટાઓ તરીકે ઓળખાય છે. હવે સ્નાયુ પેશીઓની વાત કરીએ તો કેટલાક સ્નાયુઓની ગતિ જે છે તે આપણે આપણી ઈચ્છા અનુસાર કરાવી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ. આપણે જેટલી ચાલવાની ઈચ્છા ધરાવીએ તેટલું આપણે ચાલી શકીએ, જેટલું દોડવું હોય એટલું આપણે દોડી શકીએ. આપણા હાથ વડે આપણે આપણી ક્ષમતા પ્રમાણે કાર્ય લઈ શકીએ. તો આમ આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ અને તેની ગતિને રોકી પણ શકીએ. તો આવા પ્રકારના જે સ્નાયુઓ છે તેને ઐચ્છિક સ્નાયુ પેશી એટલે કે વોલેન્ટરી મસલ્સ તરીકે ઓળખાય. ઐચ્છિક, આપણી ઈચ્છા પ્રમાણે જ્યારે આપણી ઈચ્છા થાય ત્યારે આપણે એની પાસે કાર્ય લઈ શકીએ, અને જ્યારે આપણી ઈચ્છા થાય કે હવે આ અંગ પાસે કાર્ય નથી લેવું ત્યારે આપણે એની ગતિને રોકી પણ શકીએ. તો આવા પ્રકારના સ્નાયુઓ જે છે તેને ઐચ્છિક સ્નાયુ પેશી આપણી ઈચ્છા પ્રમાણે ચાલે. હવે આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય. કંકાલ સ્નાયુ અથવા તો કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. જો આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી જ આપણે તેને રેખિત સ્નાયુ પેશી એટલે કે સ્ટ્રીપ મસલ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આ રેખિત સ્નાયુ પેશીઓ આપણા શરીરમાં ક્યાં ક્યાં આવેલી હોય છે? તો આપણે જોઈએ કે તે ઉપાંગો, શરીર દિવાલ, આપણી જીભ અને કંઠનળીની અંદર જોવા મળે છે. કંઠનળીની અંદર જોવા મળે છે. હવે બીજું આપણે કીધું કે આ જે સ્નાયુ પેશી છે તેને આપણે સ્નાયુ તંતુ પણ કીધું, કે એને સ્નાયુ તંતુ પણ કહી શકાય. તો આ સ્નાયુ તંતુઓમાં આ પેશીના તંતુઓ હોય લાંબા, નળાકાર, અસંખિત
અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. એટલે કે આ રેખિત સ્નાયુની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે આપણે અરેખિત સ્નાયુ પેશીની વાત કરીએ. અનસ્ટ્રીપ્ડ મસલ્સ, અને સરળ સ્નાયુ પેશી પણ કહેવાય, અથવા તો અરેખિત સ્નાયુ પેશી પણ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કેટલીક પેશીઓ એવી છે કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતી નથી. આપણે આપણી ઈચ્છા અનુસાર એની પાસે કાર્ય પણ નથી કરાવી શકતા, અને એ જે કાર્ય કરે તેને આપણે બંધ પણ નથી કરાવી શકતા. તો આવી જે પેશીઓ હોય તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. તેને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. તો દાખલા તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે અન્નનળીમાં ખોરાકનું વહન, અથવા તો રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહનું વહન, આ બંને કાર્ય આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી કરાવતા. એનું વહન ઐચ્છિક નથી, અનૈચ્છિક છે. તો આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી, અથવા તો આપણે આ ગતિઓને ઈચ્છા અનુસાર તે શરૂ અથવા તો બંધ પણ કરી શકતા નથી. તેથી અરેખિત સ્નાયુ પેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું વહન કરે છે. તેઓ આંખની કીકી ક્યાં ક્યાં જોવા મળે? તો આપણી આંખની કીકી એની જાતે જ પલકારો મારે છે. બેટા, આપણે સ્થિર રાખવાથી એ સ્થિર થતી નથી. ત્યાર પછી મૂત્રવાહિની, ફેફસામાં શ્વાસ વાહિનીઓમાં પણ જોવા મળે છે. કોષો કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો. ત્રાક એટલે આ એક રેઢિયાની અંદર કાંતવાની જે ત્રાક હોય તેવી ત્રાક, તેને ત્રાકાકાર, ત્રાક જેવો આકાર કે બંને બાજુથી અણીદાર હોય અને વચ્ચેથી પહોળી હોય છે, તેને ત્રાકાકાર કહેવામાં આવે છે. તો આવી પેશીઓને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. હવે એના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રાકાકાર એટલે જેનો ત્રાક જેવો આકાર હોય, આજુબાજુથી બંને છેડા જે છે તે સાંકડા હોય અને વચ્ચેથી પહોળું હોય, તેને ત્રાકાકાર કહેવાય. આ ત્રાક એ રેટિયામાં કાંતવા માટેની એક સાધન છે, તેને ત્રાકાકાર કહેવાય. હવે એના કોષો એક કોષ કેન્દ્રીય કેમ? તો એમાં એ ત્રાક જેવા કોષની અંદર વચ્ચે એક જ કોષ કેન્દ્ર આવેલું હોય. તમે રેખીય સ્નાયુ પેશીમાં તમે જુઓ કે એક કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલું હોય, તેથી તેને બહુ કોષ કેન્દ્રીય કીધું. પણ અહીંયા તમે જોઈ શકો છો અરેખિત સ્નાયુ પેશીની અંદર ફક્ત વચ્ચે એક જ કોષ કેન્દ્ર જોવા મળે, તેથી તેને આપણે એક કોષ કેન્દ્રીય પેશી તરીકે ઓળખીએ છીએ. તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહેવાય. પણ અહીંયા છે કે આપણે વિચારીએ કે એને અરેખિત સ્નાયુ પેશી કેમ કહેવાય? તો આપણે એમ કહી શકીએ કે અરેખિત સ્નાયુ પેશીની અંદર આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ હોતા નથી, જ્યારે રેખિત સ્નાયુ પેશીમાં પટ્ટા જોવા મળે છે. તેથી આપણે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. હવે એનું કાર્ય આપણે જોઈએ તો અન્નનળીમાં ખોરાકનું વહન અથવા તો રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ એ અનૈચ્છિક ગતિવિધિ છે. તેની ગતિવિધિ આપણી ઈચ્છા અનુસાર પ્રારંભ પણ નથી થતી, એટલે કે શરૂ પણ નથી થતી, અને આપણી ઈચ્છા પ્રમાણે બંધ પણ નથી થતી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 2-3 માર્કની ટૂંકનોંધ 2 આપણે જોઈ ગયા. રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો અને અરેખિત સ્નાયુ પેશી વિશે ટૂંકનોંધ લખો. આ બંને ટૂંકનોંધ પતી ગઈ. હવે સ્નાયુ પેશીનો ત્રીજો પ્રકાર જોવાના આપણે રુધ સ્નાયુ, જેને કાર્ડિયાક મસલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે બધાએ જ જોયું હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થાય ત્યારે આપણે ડૉક્ટરને ત્યાં જઈએ તો ડૉક્ટર પહેલાં આપણો કાર્ડિયોગ્રામ કાઢે છે. તો આ કાર્ડિયોગ્રામ જે છે તે પણ આ હૃદયના જે સ્નાયુઓ છે તેની સાથે જ સંકળાયેલા છે. હવે આ હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે.
તો આ અનૈચ્છિક સ્નાયુ પેશી, જો રુદ્ધ સ્નાયુ પેશી પણ અનૈચ્છિક છે. તમે ઈચ્છો કે તમે આટલા વખત જીવતા રહી જ શકો તો તે શક્ય નથી. આપણે ઈચ્છીએ કે ચાલો અત્યારે આપણું કુદરતી ડેથ થઈ જાય, આપણે ઈચ્છીએ ત્યારે, તો તે પણ શક્ય નથી. એટલે આ રુદ્ધ સ્નાયુ પેશી પણ અનૈચ્છિક છે, એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, આપણી ઈચ્છા પ્રમાણે ચાલતો નથી. તો એને આપણે કાર્ડિયાક મસલ્સ પણ કહી શકીએ. હવે આકૃતિમાં તમે જોઈ શકો કે હૃદયના સ્નાયુ તંતુઓ એટલે કે રુદ્ધ સ્નાયુ પેશીના કોષો નળાકાર હોય, શાખિત હોય, એટલે એકમાંથી બીજી શાખા નીકળેલા હોય તેવા શાખિત હોય, અને એક કોષ કેન્દ્રીય. હવે એક વસ્તુ તમે જોઈ શકો કે રુદ્ધ સ્નાયુ પેશી છે તે કેટલાક લક્ષણો રેખિત સ્નાયુ પેશીના ધરાવે છે, જ્યારે કેટલાક લક્ષણો અરેખિત સ્નાયુ પેશીના ધરાવે છે. તો અહીંયા તમને આપેલું છે કે એક કોષ કેન્દ્ર ધરાવે, તો એ અરેખિત સ્નાયુ પેશીનું લક્ષણ છે, અને એ શાખામાં વહેંચાયેલું હોય છે, શાખિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે રુદ્ધ સ્નાયુ પેશીઓ એટલે કે કાર્ડિયાક મસલ શરીરમાં કામ કરવાનું બંધ કરી દે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે, ડેથ થાય છે. તો આ હૃદયની સ્નાયુ પેશી એવી છે કે જે જીવન પર્યંત અવિરત એક પણ ક્ષણના વિલંબ વગર કાર્ય કરતી રહે છે. તો અહીંયા આપણી સ્નાયુ પેશી પણ પૂરી થાય છે. ટૂંકમાં તમે જુઓ તો આમાં 3 પ્રકારની સ્નાયુ પેશી છે: રેખિત, અરેખિત અને રુદ્ધ સ્નાયુ પેશી છે. તો આના વિશે ટૂંકમાં તમને 4 માર્કમાં પૂછાય તો તમારે આ 3 સમજાવવી પડે, અથવા તો તમને 2-3 માર્કની અંદર આ 3 પાર્ટમાં એક પાર્ટ પૂછી શકાય. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે ચેતાપેશી એટલે કે નર્વસ ટિશ્યુ વિશે આગળ જોઈશું. શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, બેસ્ટ લક.